ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી અને તેમની કંપની ઉપર લાગેલા આરોપોને અદાણી ગ્રીન એનર્જી દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે અને આ લાંચના આરોપો સાથે જોડાયેલા અહેવાલોને પાયાવિહોણા અને ખોટા ગણવામાં આવ્યા છે। ત્યારે આ મામલામાં હવે દેશના સૌથી મોટા વકીલોમાંથી એક અને પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતંગીએ આજ રોજ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકન તપાસમાં ગૌતમ અદાણીને ચાર્જશીટમાં આરોપી બનાવવામાં આવ્યા નથી। આ ઉપરાંત વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો। તેમના જણાવ્યા મુજબ આ સમગ્ર આરોપમાં 5 આરોપો અથવા કલમો સામેલ છે, જેમાંથી કલમ 1 અને 5 સૌથી મહત્વપૂર્ણ છે અને બંનેમાં ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી પર આરોપ મૂકવામાં આવ્યો નથી। તો ગૌતમ અદાણીએ કે સાગર અદાણી બંને પર FCPA હેઠળ આરોપ મૂકવામાં આવ્યો નથી, જે ભારતના ભ્રષ્ટાચાર નિવારણ કાયદા સમાન છે। તો કલમ 5 હેઠળ લગાવવામાં આવેલા આરોપોમાં આ બેના નામ નથી, પરંતુ કેટલાક વિદેશી વ્યક્તિઓના નામ સામેલ છે। ત્યારે આમ બંને વકીલોના નિવેદન પરથી લાગી રહ્યું છે કે ગૌતમ અદાણી આ કેસમાંથી બહાર નીકળી જશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।